નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું આશિષ સાવલિયા અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। ગુજરાતના માજી ગૃહમંત્રી અમિત શાહ સામે જાસૂસીના આક્ષેપો, અડધા કલાકથી વધુની ટેપ વાતચીત જાહેર કરાઈ। ગુજરાતના માજી ગૃહમંત્રી અને નકલી એન્કાઉન્ટર કેસોમાં ફસાયેલા અમિતે સાહેબના ઇશારે મહિલાની કથિત જાસૂસી કરાયાના 2 ઇન્વેસ્ટિગેટિવ પોર્ટલ્સનો ઘસફોડ થતા કોંગ્રેસ ગેલમાં આવી। ગુજરાતના માજી ગૃહમંત્રી અમિત શાહ સામે જાસૂસીના આક્ષેપો થતા કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે કહ્યું, હવે ભાજપને વડાપ્રધાન પદના પોતાના ઉમેદવાર વિશે ફેરવિચારણાની ફરજ પડશે। 2 ઇન્વેસ્ટિગેટિવ પોર્ટલ્સના દાવા મુજબ આ પ્રકટ કરાયેલી વાતચીત ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસની તપાસમાં સીબીઆઈ સમક્ષ સુપરત કરાઈ। ગુજરાતના માજી ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના આઈપીએસ અધિકારી જીએલ સિંઘલ વચ્ચેની અડધા કલાકથી વધુની સમયની ટેપ અંગે સીબીઆઈ તપાસની માંગણી કરતા કોંગ્રેસીઓ વાનખેડે સ્ટેડિયમમાં સચિનની વિદાય મેચ નિહાળવા માટે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી સ્ટેડિયમમાં પહોંચ્યા, જ્યારે સચિનના આઉટ થવા માટે ટ્વિટર પર રવિન્દ્ર જાડેજાએ રાહુલને જવાબદાર ઠેરવ્યા। સચિનની અંતિમ ટેસ્ટ નિહાળવા પહોંચેલા કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચૌહાણે પણ મેચ નિહાળી। આજે ભારતીય નૌકાદળમાં વિમાનવાહક વિક્રમાદિત્યનો પ્રવેશ થશે। $2.3 અબજ ના ખર્ચે નિર્માણ થયેલ આ વિમાનવાહક વિક્રમાદિત્ય રશિયાની આડાઈના કારણે ભારતને મોંઘી પડી। $2.3 અબજ ના ખર્ચે તૈયાર થયેલ અને ઘણા વિલંબ સાથે લાંબી પ્રતીક્ષા કરાવનાર વિમાનવાહક જહાજ IMS વિક્રમાદિત્યનો શનિવારે ભારતીય નૌકાદળમાં પ્રવેશ થતા ભારતની દરિયાઈ સુરક્ષાની ક્ષમતા વધી જશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું, નિરાશાવાદથી નિર્ણય પ્રક્રિયા ધીમી પડી છે। નિરાશાવાદી માહોલ ખાળવા હેતુલક્ષી અને અસરકારક કાર્યવાહીની હિમાયત પણ કરાઈ। રિઝર્વ બેંકે કહ્યું, વ્યાજના ઊંચા દરો માટે ફુગાવા કારણભૂત છે અને કહ્યું, ફુગાવાના માહોલમાં બેંકો નીચા દરે વધુ થાપણ મેળવી શકતી નથી, પછી કઈ રીતે નીચા દરે ધિરાણ આપી શકે। કેન્દ્રીય નાણામંત્રી ચિદમ્બરમે કહ્યું, વર્ષ 2013-14માં અર્થતંત્ર 5 થી 5.5% દરે વિકાસ કરશે, જ્યારે ફુગાવો એક મોટો પડકાર હોવાનું પણ જણાવતા નાણામંત્રી ચિદમ્બરમ ચીનમાં વિવાદાસ્પદ એક બાળ નીતિ હળવી કરાશે। વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા ચીનમાં મહત્વપૂર્ણ સામાજિક સુધારાના ભાગરૂપે ચીનના શાસક સામ્યવાદી પક્ષે દાયકાઓ જૂની તેની વિવાદાસ્પદ બાળક નીતિને હળવી કરવા અને ભયાવહ શ્રમ શિબિર વ્યવસ્થા નાબૂદ કરવાની જાહેરાત કરી। સુરતના ઓલપાડના દરિયા કિનારે પરિણીત પ્રેમીએ પ્રેમિકા સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ ઝઘડો થતા પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી લાશને સળગાવી દેવાનો પ્રયાસ કરતા ચકચાર। બળાત્કાર કેસમાં ભાગતો ફરતો નારાયણ સાંઈ 10મી ડિસેમ્બર સુધી હાજર નહીં થાય તો તેની તમામ મિલકતો જપ્ત કરાશે, જ્યારે નારાયણ સાંઈના નજીકના ભક્તો જમુના અને હનુમાનને પણ હાજર થવા નોટિસ અપાઈ। કામરેજમાં ટોલ નાકા પાસે 2 લક્ઝરિયસ કારમાંથી કરોડોની રોકડ મળતા લોકોમાં નારાયણ સાંઈના સાધકો ઝડપાયાની ચર્ચાએ જોર પકડ્યું। જોકે પોલીસ તપાસમાં આ રોકડ નારાયણ સાંઈની નહીં પરંતુ દિલ્હીના ઉદ્યોગપતિ જયશંકરની હોવાનું અને તેના માણસો રોકડ રકમ દિલ્હીથી મુંબઈ લઈ જતા હોવાનું બહાર આવ્યું। મધ્યપ્રદેશમાં ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ અધ્યક્ષ અને યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીનો મોટો વાયદો। સોનિયાએ મધ્યપ્રદેશમાં એક રેલી સંબોધતા કહ્યું, જો મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો ખેડૂતોનું દેવું માફ કરી દેવાશે। મધ્યપ્રદેશમાં યોજાયેલી રેલીમાં સોનિયા ગાંધીએ કહ્યું, મધ્યપ્રદેશના ખેડૂતોની હાલત બહુ ખરાબ છે અને તેઓ મૃત્યુની ધાર પર ઉભેલા છે, તેથી જો મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો અમે ખેડૂતોનું દેવું માફ કરી દઈશું। કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપ અને નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું, ભાજપ થોડા દિવસે ખુરશીના સપના જુએ છે અને સોનિયાએ વધુમાં કહ્યું, માત્ર વાતોથી વિકાસ ન થાય।
છત્તીસગઢમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસ મારી જાસૂસી કરાવે છે. જ્યારે મોદીએ સપાના નેતાએ કરેલ ચા વેચવાવાળી ટિપ્પણી પર કટાક્ષ સાથે કહ્યું, દેશને વેચવા કરતા ચા વેચવી સારી. છત્તીસગઢમાં રેલી સંબોધતા નરેન્દ્ર મોદીએ યુપીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું, યુપીએ સરકારને હાલમાં માત્ર બે જ કામ દેખાય છે, એક નરેન્દ્ર મોદીને શોધો અને બીજું સોનું શોધો. ભાજપના નેતા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, રાહુલ ગાંધી તો બુદ્ધુ છે. સ્વામીએ કહ્યું, સોનિયા 1963 થી 1968 વચ્ચે લંડનમાં નોકરી કરતા હતા, પણ શું નોકરી કરતા હતા તેનો ખુલાસો થાય તો કોંગ્રેસમાં ભૂકંપ મચી જશે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે બ્રિટનના વડાપ્રધાને નરેન્દ્ર મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તેથી હવે ઓબામા પણ નરેન્દ્ર મોદીને મળશે. કેન્દ્ર સરકાર ખેડૂતો માટે 5,000 કરોડની યોજના લાવશે. ચૂંટણીનો લાભ ખાટવા હેતુ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પર્યાવરણ સુધાર નીતિ હેઠળ નવી યોજનાઓ લવાશે અને આ નીતિ હેઠળ રોજગારી વધારવાનો પણ હેતુ છે. કાશ્મીરમાં ગાત્રો થીજાવતી ઠંડી, લેહમાં -11 ડિગ્રી જ્યારે શ્રીનગરમાં -1.5 ડિગ્રી તાપમાન અને હિમવર્ષાના કારણે કાશ્મીરમાં અનેક માર્ગો બંધ કરી દેવાયા. 10 લાખ કે તેથી વધુ કમાતા સુપરરીચ લોકો પર 35% ટેક્સની જોગવાઈ કેન્સલ કરવા વિચારણા. જ્યારે કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં અનેક સુધારાઓ સાથે ડીટીસીને દાખલ કરવા સજ્જ. હવે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનું મંદિર બનશે. ભોજપુરી ફિલ્મ અભિનેતા અને ગાયક મનોજ તિવારી બિહારમાં 20 વીઘા જમીન પર 70 લાખના ખર્ચે સચિનનું મંદિર બનાવશે. જ્યારે સચિનના મંદિરમાં ધોની અને યુવરાજની પણ મૂર્તિઓ હશે. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને હવે મહિલા કમાન્ડોનું પણ સુરક્ષા કવચ મળશે. મહિલા આતંકવાદીઓથી નરેન્દ્ર મોદીને બચાવવા માટે એક્શન પ્લાનમાં ફેરફાર કરાયો અને એનએસજીના 49 કમાન્ડો સાથે સલવાર સૂટ પેન્ટ શર્ટમાં મહિલા કમાન્ડો પણ પહેરો કરશે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ભાજપના તમામ 116 સાંસદોને મળશે. ડિસેમ્બરના પ્રારંભે નરેન્દ્ર મોદી તમામ સાંસદો સાથે બેઠક યોજી સંવાદ ઉભો કરશે. ભાજપના વરિષ્ઠ નેતા અને માજી ઉપવડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ આગાહી કરતા કહ્યું, એપ્રિલ કે મે મહિનામાં લોકસભાનું ઇલેક્શન આવશે. કોંગ્રેસને ગુડ બાયને ભાજપને વેલકમ કરવાનો સમય આવી ગયો હોવાનું પણ અડવાણીએ કહ્યું. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.